ગાઈસ ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ મોલની અંદર અને મોલ તો હવે નામ નહીં દે, પ્રમોશન થઈ ગયા એને કે ઘણું બધું જોવા જેવું છે. અત્યારે લોક સ્ટાર્ટ નતો કર્યો. કાજુના અડધો કિલોનો ભાવ કેટલા હતા એટલે 800 રૂપિયા. અડધો કિલો ના એવા ના 560 રૂપિયા હતા. જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે મસ્ત મજાના ઘોડાને તો નવડાવી દીધો. આપણે પણ હવે નાહી લીધું છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને કંઈક 12 વાગે જેવું ટાઈમિંગ થાય છે. કીધું હતું ને મેં 12 તો વાગી જ જશે. 12 વાગ્યાનું ટાઈમ થઈ ગયું છે અને હવે બસ થોડું ઘણી ભાટાભોડી કરી અને આપણે હવે નીકળી જઈશું, બજારમાં જઈશું અને કાલે છે રક્ષાબંધન, થોડી ઘણી ખરીદી કરતા હોય ને આજે આપણે સ્પેશિયલ તો મોલમાં જવાનું. માખીઓ પણ એવી હેરાન કરે, હક નહીં લેવા દીધી. નાહી લીધું છે, રેડી થઈ ગયા છીએ, બસ હવે થોડું ઘણું જમી લઈએ અને પછી નીકળી જઈએ બજારમાં જવા માટે. તમે કન્ટિન્યુ જોડાયા રહેજો વ્લોગમાં. બાપાને કહેતા હોય ગાડી જોઈ જોઈ. પપ્પા ગાડી જોઈ આપણે ધોઈ હફરી ધોઈએ મોબાઈલ અંદરથી જોઈ બધે કમ્પ્લીટ મહેનત છે તારી, મહેનત બહુ ભાઈ. રાત ની હરખો માંથી વહેલો ફોડ ઉઠી ગાય ધોઈ વાસણ બરાબર આ બધું સાફ સૂફ કરી વાસણ ભાઈ નથી કરતા, એ થોડું વધારે કહી દીધું. અંદર જો ખાલી તમે અંદર જો ગાયો માટે સેવા હારી કરી છે. એ તો આપણે યાર માલધારી મી જ આવે ને યાર. વાસણું છે તો બહુ ધવરાવે છે. હું નથી ધવરાવતો, ગાય ને ધવરાવતો. બાપાએ મસ્ત મજાના આપણે વખાણ કરી નાખ્યા છે એટલે બહુ મજા. આ માખી એક તો હક નહીં લેવા દીધી યાર. ના પછી નાઈ લીધું તો ચોટેરી. બોલો બાપાએ મસ્ત મજાના આપણે વખાણ કરી નાખ્યા છે. બીજું આપણે કાંઈ ખપે જ નહીં. ચલો બ્લોગ બહુ મોટો થઈ જશે. હવે આપણે જમી લઈને જમીને નીકળી જઈએ. બાય બાય. ફાઇનલી ગાઈસ કલાક 2 કલાક મગજ મારી કર્યા પછી આપણને બે કપડાની જોડી ચૂઝ થઈ ગઈ છે અને કપડાં તો લઈ લીધા છે અને ભાઈની દુકાને ફૂલ સ્ટોક આવી ગયો છે મસ્ત મજાનો. જન્માષ્ટમી, આઠમનો અને રક્ષાબંધનનો. તો એકવાર ભાઈની દુકાને વિઝિટ કરજો જરૂર. કિંગ ફેશન. કેતનભાઈ શું કહેવા માંગશો? તો ગાઈસ લઈ લીધા છે ને ચલો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. બાય બાય. જય દ્વારકાધીશ. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ મોલની અંદર. મોલ તો હવે નામ નહીં દે, પ્રમોશન થઈ ગયા એને કે ઘણું બધું જોવા જેવું છે. પ્રાઇસ જોશું પહેલાં આપણે. જો કે બહાર જાય ને ત્યારે લોક સ્ટાર્ટ નતો કર્યો. કાજુના અડધો કિલોનો ભાવ કેટલા હતા એટલે 800 રૂપિયા. અડધો કિલો ના એવા ના 560 રૂપિયા હતા. જોઈએ હવે બીજું બધું. 300 ગ્રામ મેરી બિસ્કિટ શું ભાવ છે? 65 રૂપિયા. 5 રૂપિયા લેશે તો વધી જાય. રેડ જેકના ભાવ જોઈએ. 150 રૂપિયા. 150 રૂપિયામાં ક્રેડ જેકની આખી ફેક્ટરી આવી જાય. ક્રેડ જેક ફેક્ટરી 150 રૂપિયા 150 રૂપિયા થઈ ગયા. હે ઉપર જઈને મજા કરી. નીચે તો પછી લાસ્ટમાં આવશું. અહીંયા તો કપડા હેલા. કપડા હે અહીંયા. કાચ કઈ બાજુ? ગાઈસ આ બધું શૂઝ, ચપ્પલ, બૂટ ને બધું છે. તમને રેટ બતાવું જોજો. 299 થી 1000 રૂપિયા ગણાય ને. 949 કઈ કંપની
હા ફૂલ મસ્ત એસી ચાલુ ઉપર ગાઈસ ખાલી ભાવ જો હે કે બહારનો જો કે હું મોલમાં પેલી વખત જ આવેલો હોય છે 1-2 વખત મને ખ્યાલ નથી પહેલે ક્યારે આવ્યો તો એનો ટાઈમ થઈ ગયો છે અત્યારે સ્પેશિયલી ભાવ જોવા શું રેટ મોલની અંદર શું રેટ લેડીઝ વેર આ દોઢ 50 રૂપિયા થોડુંક સસ્તું થોડુંક મોટું મોલમાં લેવાય કે ના લેવાય તમને લાસ્ટમાં રિવ્યૂ આપીશ જો આ બૂટનો એરિયા છે હવે ભાવ જો 599 થી કરી અને 1700 રૂપિયા સુધી અને બૂટની ક્વોલિટી તમે જોઈ શકો 899 હવે આ રબર ટાઈપનું અને આની કિંમત જોઈ સીધા 800 રૂપિયા બોલો કંપની સ્પાર્ક મહેશભાઈ કેમ ગ્લાસ રાખ્યા હે એમાં સાફ સફાઈ કરેલી નથી એટલે હાલત ખરાબ છે તો મિત્રો આ પાર્ટ આપણે જોઈ લઈશું નીચે જશું નાસ્તાવાળા પાર્ટમાં જો કે કપડા બાજુ અત્યારે નથી જવું આપણે બીજા પાર્ટમાં કરશું બાય બાય અહીંયા દેવ ઓલા જે નાસ્તાના મોટા મોટા પેકેટ હશે ને એ કઈ બાજુ એ નહીં આ તો દુકાનવાળા ઓલા ઓલા જે ને બિગ પેકેટ હોય મોટા મોટા પેકેટ એવા નહીં યાર અરે 1 કિલો શું है प्राइस 127 रुपया एक ये ले लो 12 करता ઓછી પ્રાઇસ છે એટલે લીધું બીજું તો કઈ મોટું છે નહીં ના સિરિયસલી શું પ્રાઇસ છે આની 100 रुपया आलू भुजिया ले लिया ना प्राइस मीडियम છે ઘણી નથી જોઈ ये स्टॉक जो શકો તમે मोल किसको बोलते हैं इसको बोलते हैं गाइस આપણા છે ભરતભાઈ રબારી જે માણસ ફેસ રિવીલ નથી કરવા માંગતા પણ આપણે પરાણી ગમે કરી લે આવા ખબરિયા માણસો કેટલાક છે જો આ આપણો એરિયો નથી ભાઈ તો 301 કેટલા કિલો હે 4 kg લ્યો આપણો ઓલો દે હું લઈ લઉં એમાં હું યાર આ મારો વ્લોગ્સ ઉતારો એટલે યુવાને પકડ अब हम क्या लेंगे देखते जाओ क्योंकि बिस्किट में क्या अपन पसंद नहीं मित्रों काहे हुत्तु નથી ગોલે હોય 40 રૂપિયા 10 20 30 40 ચાર અંદર આવે તો 12 એ જ ભાવ હોય યાર કંઈક ઓછો કરવાનો હોય यहाँ इसको डाल अल्लाह टूटी जैसे भरत शर्मा है यार बोमीटा ना बिस्किट है बोलो फाइनली गाइस मॉल में गया था
જોકે ઘણી બધી ખરીદી કરવા નતા ગયા. જરી એટલે જરી મજા ના આવે. બેગ જુઓ તમે દે ઈ ખાલી બેગ જુઓ ખાલી એનો. હા દુકાન બહાર દુકાને ગયા તો એ સારી થયેલી આવે. કેટલાનું બિલ બને ટોટલ? ક્યાં? હા 433 રૂપિયા. જોકે આપણે સામાન તો કાંઈ લેવા નતો પણ વિઝિટ જ કરવાનો હતો. કેવો ભાવ હોય ને જાઓ તો વિચારજો. જોકે કોઈ મોલમાં જાતું નથી હોતું, ખાસ મારી દુકાનમાંથી ને આમાંથી લેતું હોય. અમે આજ સ્પેશિયલ વિઝિટ કરી હતી. મોલનું નામ નહીં તમે વાંચી લેજો. બિલ 433. તો જય દ્વારકાધીશ. બીજું કાંઈ કહેવા માંગતું નહીં. અમે ના મજા આવી રિયલ મોલની અંદર આપણે એક તો જો મેઇન પોઈન્ટ તો એ કે આમાં લેવું હું કાંઈ હુજ જ નહીં. તમે ગોતી ફરી થાકી જાઓ પણ તમને જે લેવાનું હોય તમને ના જ મળે. પછી બીજી પોઈન્ટ કે તમને જે બહાર મળતું હોય ને એનાથી એવડું ખાસ સસ્તું નથી મળતું. કોઈક ચીજ ઉપર તમે કે કેટલી બધી વસ્તુ ગોતો ને ત્યારે તમને એક વસ્તુ સસ્તી મળે અને એ પાછું એમાં એવું કે એ આપણે લેવાનું ના હોય એ જ સસ્તું મળે. બાકી જે લેવાનું હોય તો એ જ સેમ ટુ સેમ ભાવ હોય. તો જોઈએ કહો ખાલી કોઈ ડિસ્કાઉન્ટ કે આ ડિસ્કાઉન્ટ છે ને આ ડિસ્કાઉન્ટ છે પણ કોઈ જાતનું ડિસ્કાઉન્ટ હોતું નથી. આ એસીના પંખા ચાલુ હોય, લાઇટ પણ ચાલુ હોય, એના આ થેલી મને કાપેલી 20 રૂપિયાની થેલી. બોલો થેલી આવી દીધી એટલે મોલમાં નથી આવવાનું. જય દ્વારકાધીશ. બને फाइनली गाइस पूरा दिन पूरा गांव घूम के थक गए. तो મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. મોલની અંદર ગયા હતા. મોલની અંદર કાંઈ મજા ના આવી રિયલી. આપણે કંઈક વર્ષો પછી મોલની અંદર ગયા હતા અને જરી મજા દેવા ચલો અહીંયા લોક લો કરો કાકા કને હમણાં એને તાવ આવે છે થોડાક દિવસથી એટલે બીમાર થઈ ગયો એટલે એને તબિયત બહુ ખરાબ છે. અહીંયા આવો ને અહીંયા કાકા કાકા અહીંયા. તો મિત્રો બસ બીજું કાંઈ નહીં કહેવા માંગી. મજા આવી ગઈ આવો નવો સફર કરતા. આવજે દેવા ભાટા પડી કરે હમણાં. દેવા દેવા બોલતો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો બસ કાંઈ નહીં કહેવા માંગુ. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખો. જય દ્વારકાધીશ.